ગાય કે ભેંસ ખરીદતી વખતે જો આ બાબતોનું ધ્યાન રાખવામાં નહીં આવે તો પૈસાનું થશે પાણી. ક્યારે પણ વીએ ગયેલું માલ નહીં લાવવું. જો તમને પાકી ખબર જ હોય કે આ માલ ક્યારે ગાભણું હતું ને ક્યારે વિયાણું છે તો વાત અલગ છે. બાકી બીજાના ખીલે વિયાઈ ગયું હોય એ માલ ખરીદી ક્યારેય નહીં કરવાની. કારણ કે કીધા પ્રમાણે દૂધ, ગરમી, આસળની તકલીફ આવી સમસ્યાઓનો સામનો નકર પછી કરવો પડે છે. અને જો પાકી માહિતી જ્યારે હોય ત્યારે જ્યારે પણ માલ ખરીદવાનો હોય ત્યારે 1-2 વાર નહીં 4 વાર દોહરાવો. એનાથી એક પાકું થશે કે 4 ટાઈમ એક સરખું દૂધ થયું છે કે કેમ અને આસળનો કઈ પ્રોબ્લેમ છે કે નહીં એ તમને જાણકારી મળી જાય છે. 4 ટાઈમ દોરાવવાથી એક મોટો ફાયદો તો એ થાય છે કે તમે 4 ટાઈમ એ માલની પાસે ગયા છો, એ ગરધણી પાસે ગયા છો અને એની કઈ દવા કઈ સારવાર શરૂ હોય તો એ પણ તમને માહિતી મળે છે. અને બીજું, માલ ક્યારેય પણ કોઈ પણના ભરોસે ન લો. કારણ કે તમને જેટલી માહિતી હોય એ માહિતી અથવા બીજા કોઈ વ્યક્તિઓ પાસેથી ભેગી કરેલી માહિતીને નજરમાં અને ધ્યાનમાં લઈ અને માલની ખરીદી કરો. કેમ કે માલની ખરીદી જો ભરોસા ઉપર કરશો તો ભરોસો તૂટશે, એ પાકું. કારણ કે આ ધંધામાં આવ્યા પછી મેં એક વસ્તુ નોટ કરી હોય તો એ છે કે માલના ધંધામાં સૌથી વધારે ખોટું બોલવામાં આવે છે. અને એમાં પણ ખોટું એવું બોલવામાં આવે છે કે દૂધ 4 લીટર હોય તો 5.5 લીટર કહે છે. બીજી વસ્તુ કે આષાઢમાં કાંઈ તકલીફ હોય તો કમ્પ્લીટ કહે. કહેવાનો મતલબ બળાવી ચડાવીને મોટી વાત કરવામાં આવે. તમે જુઓ અત્યારે યુટ્યુબની અંદર કોઈ વિડીયો જોશો તો વિડીયોમાં પણ તમને એ જ વસ્તુ જોવા મળશે કે એક ભેંસમાં આટલી કમાણી, એક ભેંસમાં આટલી કમાણી. પણ વાસ્તવિકતામાં એવું છે કે જ્યારે તમે પોતે એ વસ્તુ કરો ત્યારે તમને આઈડિયા આવે છે કે હકીકતમાં આની અંદર જે વાત અને જે કામ બે અલગ છે. કેમ કે એવું નથી કહેતો કે માલના ધંધામાં બધા ખોટું બોલતા હોય, પણ વધારે ભાગે મારા અનુભવ પ્રમાણે હું કહું છું તો માલ તમે જ્યારે પણ ખરીદી કરો છો એ પછી ગાય હોય કે ભેંસ હોય પણ વાતમાં થોડુંક બળાવી ચડાવીને વાત કરવામાં આવે. વાતની અંદર તમે ત્યાં જે વાત સાંભળીને લાવ્યા છો એ વસ્તુમાં અને તમારા ખીલે જ્યારે બાંધો છો એ વસ્તુમાં ઘણો તફાવત તમને જોવા મળે છે. અને આવા ટાઈમની અંદર તમે પોતે દોઈને લાવ્યા છો તો ધી બેસ્ટ. અથવા તો તમને એક પાકી ખબર હોય કે આ ગાભણું આ ટાઈમે હતું અને પાકું એટલા ટાઈમની અંદર જ વિયાણું હશે અથવા કોઈ જાણીતાનું માલ હોય ભરોસામંદ તો વાત અલગ છે. બાકી તમે કોઈ બીજી જગ્યાએ વિયાણું અથવા કોઈ પણ જગ્યાએથી તમે વિયાઈ ગયેલું માલ લાવો છો તો ઘણી વખત ગરમીનો પ્રશ્ન રહે છે, આસળનો પ્રશ્ન રહે છે. અને આવા બધા પ્રશ્નોની અંદર એમાંય તમે જો પૂછો નવું શરૂ કર્યું હોય અને એકાદ ભેંસની અંદર આવી પ્રોબ્લેમ આવી ગઈ તો બહુ મોટી નુકસાનીનો સામનો કરવો પડે. કારણ કે હજી આપણે શરૂઆત કરી હોય, ધીમે ધીમે ઊભું થવાની શરૂઆત કરતા હોઈએ અને એમાં તે જો આવી કોઈ અડચણ આવીને ઊભી રહે તો ઘણી વખત આપણા ધંધામાં એક મોટું નુકસાની દેખાય. અને જ્યારે પણ નવા વ્યક્તિઓ જો તબેલો શરૂ કરતા હોય તો એના માટેની એક વાત કે શરૂઆતની અંદર જો તમે કેપેબલ હોવ તો માણસો રાખવાની બહુ ગણતરી નહીં રાખવાની. અથવા તો એક માલથી શરૂઆત કરો. પહેલાં શું છે કે એક માલ ગાય લાવો અથવા ભેંસ લાવો પણ તમે કોઈ એક વસ્તુ લાવી શરૂઆત કરો. ધીમે ધીમે 2 મહિના 6 મહિના જુઓ તમને કેમ લાગે છે. જો તમને એની અંદર મજા આવે અને એમ થાય કે નહીં આ વસ્તુ હવે આપણીથી થશે તો એમાં પછી આગળ હાલો. તો આ વસ્તુમાં તમારે નુકસાનીનો સામનો નહીં કરવો પડે, પ્લસ તમારો અનુભવ વધશે. અને આ બધા ધંધામાં કેવું છે કે અનુભવ સિવાય ખોટું. હા કે તમે વિશ્વાસ રાખો એમાં ના નહીં, પણ વિશ્વાસમાં કેવું થાય કે તમને પોતાને કંઈ આવડતું નથી, બીજા વ્યક્તિના ભરોસે તમે જુઓ. જ્યારે એ વ્યક્તિ તમારી સાથે મતલબ તમે જે કોલોબરેશન કર્યું છે એ નથી હાલતું લાંબુ, અથવા તો એ વ્યક્તિને પછી એનું પોતાનું કરવું છે કે અથવા તો પછી XYZ કોઈ પણ, ત્યારે જ્યારે તમારી ઉપર એ વસ્તુ નોબત આવીને ઊભી રહે તમારે પોતે જાતે કરવું પડે તો તમે પોતે જો શીખેલા હો, તમને બધું આવડતું હોય ત્યારે આ વસ્તુ તમને બહુ વધારે તકલીફ નથી આપતી, પણ હમુથી એમાં આગળ વધવાની મજા આવે છે. અને બાકી તો શું છે કે આની અંદર અમારે પણ ઘણું આગળ નીકળવાની ગણતરી છે. તો જો તમે પણ પશુપાલનમાં જોડાવા માંગતા હો અથવા જોડાયેલા હો અને આ બધી માહિતી
અમે તમને આપતા રહીએ એના માટે તમે અમને લાઈક ફોલો કરી લ્યો અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરી લ્યો, જેથી કરીને આપણે અવારનવાર મળતા આવીએ. નહીં તો શું છે કે આ યુટ્યુબ અને સોશિયલ મીડિયા અત્યારે પ્લેટફોર્મ અવડું મોટું થઈ ગયું છે કે હું તમને બીજી વાર મળું ન મળું, એટલા માટે અમને ફોલો કરવાનું ભૂલશો નહીં. અને ચાલો ત્યારે બીજા કંઈક નવા ટોપિક સાથે અને નવા વિડીયો સાથે મળશું. મિસ્ટર તવેલાવાલા.